હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજે જવાનું છે આપણે અમૃતવેલ, જે સારકુંડલાથી 7 કિલોમીટર આવેલું છે. તો આપણે મળીશું હવે અમૃતવેલમાં. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ અમૃતવેલમાં, અને અહીંયા બધી ભોળાનાથની શિવલિંગ છે. અહીંયા એક દાન પેટી આવે છે બહાર, એમાં સિક્કો નાખીએ રૂપિયાનો અથવા 2 રૂપિયાનો, તો આમાંથી સંગીત વાગે છે અને આ મૂર્તિ ઉપર જે છે એ પાણી પડવા લાગે છે. તમે જો વિડીયોમાં. બાજુમાંથી ભોળાનાથની મૂર્તિ, તો ત્યાં પણ જો તમે એમાં સિક્કો નથી નાખવાનો, આમાં ઓટોમેટિકલી પાણી ચાલુ જ રહે છે. જો ભોળાનાથની મૂર્તિ ઉપર ભોજલરામ ટ્રસ્ટ વતી જે આ છે તે દવાખાનું આવેલું છે, અંદર રહેવાની ઉત્તમ સગવડતા વાળું છે. ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ. પછી આવી ગયા અમે ભોજલરામ બાપાના દર્શન કરવા, અને આ છે ભોજલરામ બાપા. ભોજલરામ બાપાના દર્શન કરીને અમે આવી ગયા બગીચામાં ફરવા. બાજુમાં સરસ મજાનો બગીચો હતો, અમે બધા ફેમિલી સાથે ગયા હતા એટલે ફરવા આવી ગયા. એટલામાં જ આયોજન કરવામાં આવેલું હતું જિગ્નેશ દાદાની કથાનું, જેમની તારીખ છે 2/11/2024 ના રોજ, જે ભોજલરામ બાપાના મંદિરના પાછળના ભાગમાં આ બધું આયોજન કરવામાં આવેલું હતું. પછી અમે આવી ગયા મંદિરની નીચે, અને મંદિરની નીચે ઘણી બધી મૂર્તિઓ હતી, જેમાં કાચમાં પેક કરેલી હતી, અને અંદર બહાર એક પેટી આવે, પેટીમાં રૂપિયો નાખીએ તો આ મૂર્તિમાં સંગીત વાગે. તો તમને આ વિડીયોમાં બતાવ્યું. એટલામાં જ હતી એક ગણપતિ દાદાની મૂર્તિ, તો ગણપતિ દાદાના દર્શન તમે પણ કરો. એટલામાં જ આવી એક કાનુડાની મૂર્તિ છે. કાનુડામાં ગાય માતાનું દૂધ પીવે છે. કાનુડાની બાજુમાંથી વિષ્ણુ ભગવાનની મૂર્તિ. આ બધું છે જૂના જમાનાનું છે, જેમાં છે મશીન છે, બૂટ છે, આગળના બળદગાડું ને એવું બધું છે. પછી એમાં આવી ગયા ગોવર્ધન પર્વત તરફ, જેમાં ગોવર્ધન પર્વતમાં જે કાનુડા પર્વત ઉપાડેલો છે, નીચે જેમાં સિક્કો નાખીએ તો ઉપરથી વરસાદ થાય, એ રીતનું આ બધું પ્રતિમા બધી ગોઠવેલી છે. ગોવર્ધન પર્વતની થી થોડાક જ આગળ હાલતા આવી ગઈ ત્યાં વૃંદાવન નગરી. વૃંદાવન નગરી થી આગળ હાલતા જ અહીંયા એક ગૌશાળા ભોજલરામ ટ્રસ્ટ વતી ગૌશાળા ચલાવવામાં આવે છે. તમે જો નાના મોટા વાસડાથી માંડી અને ઘણી બધી સંખ્યામાં ગાયનું અહીંયા પાલન કરવામાં આવે છે. ગૌશાળાની બાજુમાં એક વ્યવસ્થા હતી અશ્વઘર, જેમાં ઘોડીને રાખવામાં આવેલી હતી. તમે જો વિડીયોમાં. ત્યાર પછી આવી ગયું તો માં અન્નપૂર્ણા અમૃતધામ. ભોજલરામ દ્વારા અહીંયા ભોજનાલય પણ ચાલુ કરવામાં આવેલું છે. ભોજનાલયની બાજુમાં તો આ કાનુડાનો એક હિંડોળો, તો અમે પણ કાનુડાને હિંચકે ઝુલાવ્યો. હિંચકો હાથે ચાલે કે નાખવો પડે? તો અહીંયા અત્યારે ભોજલરામની બધી વ્યવસ્થા. અહીંયા ગાર્ડન છે, અહીંયા બાજુમાં છે આ ભગવાનના મંદિર ભોજલરામ બાપાનું, અને ઉપરના માળે શિવલિંગ છે, અને આ છે બધી ભોજલરામની એક સરસ મજાની વ્યવસ્થા. પછી અમે જતા કર્યા દેવતાના દર્શન. લગભગ દેવતામાં લગભગ કોઈ બાકી નહીં હોય, બધા દેવતાના દર્શન આ વિડીયોમાં તમને થઈ જશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો,
કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.